તો મિત્રો ઘણા લોકો નવી યુટ્યુબ ચેનલ બનાવી લેતા હોય છે, પરંતુ જે યુટ્યુબ ચેનલનું જે સેટિંગ છે એના વિશે ખબર નથી હોતી। તો મિત્રો આજની વિડીયોમાં એ સેટિંગ વિશે તમને જણાવીશ। જો મિત્રો આ સેટિંગ તમે ચાલુ કરી દેશો તો જે યુટ્યુબનું એલ્ગોરિધમ છે એ તમારી ચેનલ કઈ કેટેગરીમાં છે અને તમે કયા પ્રકારના વિડીયો બનાવો છો એ તેને જાણ થઈ જશે અને તમારી કેટેગરીના લોકો સાથે તમારી વિડીયોની ઇમ્પ્રેશન મોકલશે, જેથી મિત્રો તમારી ચેનલ ગ્રો થશે અને સારા એવા વ્યૂઝ પણ આવશે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તે પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તમને વિડીયોમાં માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે અને મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરમાં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરીને એક સેટિંગ કરવાનું છે, જેથી મિત્રો તમારી ચેનલ બૂસ્ટ થશે અને યુટ્યુબ તમારી વિડીયોની ઇમ્પ્રેશન ઘણી સારી એવી મોકલશે। તો મિત્રો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશું, બરાબર। તો ક્રોમ બ્રાઉઝર ઓપન થશે એટલે મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો, બરાબર। યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો એ તમારે સર્ચ કરવાનું છે। અહીંયા સર્ચ કરશો એટલે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે, એટલે કે તમારો જે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો છે ઓપન થઈ જશે। અને જો મિત્રો તમારો ક્રિએટર સ્ટુડિયો ડેસ્કટોપ મોડમાં ના હોય તો અહીંયા તમારે આ 3 ડોટ દેખાય છે, અહીંયા ખૂણામાં 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો મિત્રો ડેસ્કટોપ સાઇટ, અહીંયા તો મિત્રો એ તમારે ડેસ્કટોપ સાઇટ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। તે પછી મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા તમે નીચે ખૂણામાં જોઈ શકો છો, થોડું ઝૂમ કરું મિત્રો એટલે તમને દેખાય। આ રીતે તમે વાયટી સ્ટુડિયોમાં ખૂણામાં જોઈ શકો છો, એક તમને સેટિંગનું ઓપ્શન જોવા મળશે। અહીંયા જોઈ શકો છો મિત્રો આ રીતે તમને એક સેટિંગનું ઓપ્શન હશે, આપણે તેના પર ક્લિક કરવાનું છે, બરાબર। તો મિત્રો સેટિંગના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમે આ રીતને તમને ઇન્ટરફેસ જોવા મળશે। આ રીતે તમારું સેટિંગનું ઓપ્શન ખુલી જશે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને આટલા ઓપ્શન જોવા મળશે। પહેલું છે જનરલ, બીજું છે ચેનલ। તો મિત્રો આપણે ચેનલ પર ક્લિક કરવાનું છે। અહીંયા જોઈ શકો છો આ ચેનલનું ઓપ્શન છે બીજા નંબરનું, તેના પર આપણે ક્લિક કરવાનું છે, કારણ કે આપણે મિત્રો જે નવી ચેનલ બનાવી છે એનું આપણે સેટિંગ કરવાનું છે, બરાબર। અને દરેક યુટ્યુબર જે નવી ચેનલ બનાવે એને આ સેટિંગ કરવું ફરજિયાત છે, જેથી મિત્રો તમારી વિડીયો પર વ્યૂઝ સારા આવે, તમારી ચેનલ પણ ગ્રો થાય। તો આપણે ચેનલ પર ક્લિક કરવાનું છે। ચેનલ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા જોઈ શકો છો મિત્રો, એક મિનિટ, તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતનું તમને ઓપ્શન એક મળી જશે। અહીંયા તમારે 3 ઓપ્શન હશે, બેઝિક ઇન્ફો, એડવાન્સ સેટિંગ અને ફ્યુચર એલિજિબિલિટી, બરાબર। તો મિત્રો આપણે બેઝિક ઇન્ફોમાં 2 સેટિંગ કરવાનું છે, તમને જણાવી દઉં। જો અહીંયા મિત્રો તમે કન્ટ્રી સિલેક્ટ ના કરી હોય તો તમારે કન્ટ્રી અહીંયા સિલેક્ટ કરી દેવાની છે। અહીંયા મેં કરી દીધી છે, તમે જોઈ શકો છો ઇન્ડિયા, બરાબર। અને મિત્રો અહીંયા જોઈ શકો છો એના નીચે છે અહીંયા કીવર્ડનું ઓપ્શન। તો મિત્રો અહીંયા ઘણા લોકો ભૂલ કરતા હોય છે, અહીંયા કીવર્ડ નથી નાખતા મિત્રો। તો મિત્રો આ સૌથી મોટી ભૂલ છે, કારણ કે અહીંયા કીવર્ડ નાખવા જરૂરી છે, જેથી મિત્રો જે યુટ્યુબનું એલ્ગોરિધમ છે તેને ખબર પડશે કે તમે કયા પ્રકારની વિડીયો બનાવો છો, જેથી તમારા એવા જે તમારો ઓડિયન્સ છે તેના પર તમારી વિડીયોની રીચ મોકલશે। જેથી મિત્રો અહીંયા તમારે અહીંયા જોઈ શકો છો તમારી જે પણ પ્રકારની યુટ્યુબ ચેનલ છે એ રીતના તમારે અહીંયા તમારે કીવર્ડ નાખવાના છે મિત્રો। અહીંયા જોઈ શકો છો મારી ટેકનિકલ છે, તો મિત્રો આ રીતે તમારે ટેકનિકલ રાહુલ આ રીતે તમારે તમારા જે યુટ્યુબ ચેનલ છે જેનું નામ એ રીતે તમારે નાખવાના છે અહીંયા ટેગ, જેથી મિત્રો તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં પણ આવશે અને અહીંયા તમારે જે પ્રકારના વિડીયો બનાવો છો મિત્રો એ પ્રકારના તમારે ટેગ પણ નાખવાના છે। તો મિત્રો તમે મિત્રો તો વાયટી સ્ટુડિયો ઓપન કરજો, જો તમે નવી ચેનલ બનાવી હોય તો તમે આ ભૂલ કરી હશે। જો તમે કીવર્ડ ના નાખ્યા હોય તો નાખી દેજો મિત્રો, આ અગત્યનું સેટિંગ છે મિત્રો, આ દરેક યુટ્યુબરે કરવું જરૂરી છે, બરાબર। તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે, અને જો મિત્રો આ સેટિંગ તમે ના કર્યું હોય તો તમે જરૂરથી મિત્રો યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરીને આ સેટિંગ કરી દેજો। અગત્યનું છે, નવા યુટ્યુબરને આ સેટિંગ કરવું જરૂરી છે, જેથી મિત્રો યુટ્યુબના એલ્ગોરિધમને તમારી કેટેગરી વિશે ખબર પડે। તો મિત્રો તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે, જેથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।